ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે અમે સન્ડે પિકનિક પર જઈ રહ્યા છે, એક ટૂર પર અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે. ક્યાં જઈ રહ્યા છે એ જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલવાનું નથી. તો ઝડપથી આપણે જોઈ લઈએ. આ સુરત સિટીની બહાર અમે નીકળી ગયા છે. અમારા ફ્રેન્ડ્સ છે બધા. તમે ક્યાં જઈ રહ્યા છો? એ તો સરપ્રાઈઝ છે, એ તો વિડિયો જોવો પછી જ ખબર પડશે. ઓકે, તો સરપ્રાઈઝ તો અમે જોશું જ વિડીયોમાં. હાય. તો આપણે ઝડપથી વ્યુઅર્સને સરપ્રાઈઝ આપવા માટે ક્યાં જઈ રહ્યા છે એ જોવાનું છે. ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. આપણે દમણ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકશો દમણનો ગેટ. વેલકમ ટુ દમણ. તો ચાલો આપણે જોઈએ કે દમણમાં કેવું છે. જોઈ શકશો સન્ડે છે અને ઘણા બધા આજે રવિવારની મજા માણવા માટે દમણ આવી ગયા છે. આપણે એન્ટ્રી લઈ લીધી છે દમણમાં. વિડીયોમાં એન્ડ સુધી જોડાજો તો તમને દમણમાં કઈ કઈ જગ્યાઓ છે, કયા સ્થળ છે તે આપણે જોશું. આજે દમણમાં અમાસની ભરતી છે, તો તમે જોઈ શકશો. જો દરિયો કેવો સરસ એની ભરતીના લીધે કોઈને જવા નથી દેતા નીચે. અને આ અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ કે જેની સાથે અમે લોકો ટ્રીપ પર આવ્યા છે. હાય, હેલો ફ્રેન્ડ. તમે એની સામેનો વ્યૂ પણ જોઈ શકશો. જો આ મારી ફ્રેન્ડ્સ આવી ગઈ છે દમણ, પણ પોતે એવું સમજે છે કે અમે ગોવામાં આવ્યા છે. અને એ લોકો રિયલમાં જો તમે અહીંયા જોઈ શકશો કે થોડું ગોવા જેવું જ લુક છે. અને બધી ફ્રેન્ડો એવું જ સમજે છે કે અમે ગોવા આવ્યા છે, પણ આ છે દમણનો કિલ્લો. અને ફ્રેન્ડ્સ બધી પહોંચી ગઈ છે. હિપ 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 હિપ. તો હવે દમણ તો આવી ગયા, પણ ગોવા ક્યારે જવું છે? જલ્દી પહેલા પહોંચી જઈએ. ઓકે, આપણા વ્યુઅર્સને બી બતાવી દઈએ કે આપણે દમણના કિલ્લામાં છે. અને તમે જોઈ શકશો આ બધા હાઉસ જો ગોવામાં જે રીતના હોય છે એ રીતના જ છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું દમણ? તો વ્યુઅર્સને બી કહીએ ને, તમે સુરત આવો ત્યારે ક્યાં આવવાનું છે? દમણ. આ તમે જોઈ શકશો કિલ્લા પર એક સરસ મજાનો ગેટ પણ છે. અને તમે જોઈ શકશો ખૂબ સરસ ગેટ છે. અને આ બધી આજે સન્ડે છે, ફૂલ એન્ટ્રી છે બધાની. અને વેધર બી ખૂબ જ સરસ છે. આ રોડ છે. તમે જોઈ શકશો કે આ કિલ્લાને લોકોએ સરસ રીતે પેન્ટ પણ કરી છે. અને
દેખાવ ચેન્જ કરી દીધો છે. આ આખું દમણનો કિલ્લાનો જ રસ્તો છે અને એને આ રીતે તમે જોઈ શકશો. જો ખૂબ સરસ હોલથી ડેકોરેટ કરી છે. ફ્રેન્ડ્સ, આપણે આ દમણનો રોડ છે જે બજાર તરફ જાય છે. ખૂબ સરસ બજાર છે ને. તમે જો બિલ્ડિંગ જે જર્મની એટલે યુરોપમાં હોય ને એવી રીતે બિલ્ડિંગ બનાવી છે. અને આ આખી સ્ટ્રીટ છે ને ગોવામાં કેવા કલર્સ હોય છે, યલો કલર્સ હાઉસને હોય છે એ રીતનું કર્યું છે. દમણ ખૂબ જ સરસ અને જોવાલાયક હોય છે. જ્યારે તમે સુરત આવો, ત્યાં વલસાડ વાપી આવો તો જરૂરથી વિઝિટ કરજો. અને દમણ રાતે તો ખૂબ જ સરસ હોય છે. તમે જોઈ શકશો આ દમણમાં જે બીચ પર જમણી વસ્તુ છે, આ રીતની બિલ્ડિંગ છે બજારમાં. ખૂબ જ સરસ છે બિલ્ડિંગ. તમે જોઈ શકશો આ દમણનું પોલીસ સ્ટેશન છે. તો પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ પણ તમે જોઈ શકશો. ખૂબ જ સરસ છે. જેમ ગોવામાં યલો કલરના હાઉસ હોય છે એ રીતનું પોલીસ સ્ટેશન ને ખૂબ જ સરસ છે. અને આ તરફ 4 રસ્તા પડે છે અને આ દમણનું માર્કેટ છે. આની અંદર ઘણી બધી વસ્તુઓ ઘરની પણ હોય છે. પર્સ તમારા શોપિંગ માટેની ખૂબ સરસ જગ્યા છે. તમે જોઈ શકશો એક્ઝેક્ટ 4 રસ્તા પડે છે. ત્યાં ફર્સ્ટ જ કોઈને પણ તમે પૂછશો કે દમણ માર્કેટ કયું. માં માર્કેટ કર્યું હતું લખ્યું છે એની ઉપર. તમે બધી બિલ્ડિંગો જોશો ખૂબ સરસ હોય છે. અને આખી સ્ટ્રીટ છે જે સ્પેશિયલ ગોવા જેવું એ સ્ટ્રીટ છે. नानी दमन होटल सॉरी होटल और प्योर वेज रेस्टोरेंट. आपका एड्रेस और ये बाजार के बहुत पास है ना? अच्छा, यहाँ के पास C4 रोड नानी दमन होटल सॉरी प्योर वेज रेस्टोरेंट. और इसके अंदर क्या क्या फूड अवेलेबल है? इसका गुजराती थाली तो मैंने देखा. गुजराती थाली और पंजाबी थाली मिल जाएगा आपको. और मॉकटेल्स में भी मिल जाएंगे आपको. चाइनीज़ में मिल जाएगा आपको. पंजाबी मिल जाएगा. जो वेजिटेरियन है तो उसे दमन में थोड़ी दिक्कत होती है. तो आपके यहाँ प्योर वेजिटेरियन सब फूड है, पंजाबी, चाइनीज और जैन भी मिल जाएगा आपको. और मॉकटेल्स में मिल जाएंगे आपको. चाइनीज फूड मिल तो जाएगा. आप वापस से एक एड्रेस बोल दीजिए. C4 रोड नानी दमन होटल सॉरी प्योर वेज रेस्टोरेंट. ઓકે, થેન્ક યુ સો મચ. તો મેં આપ સબકો બધા આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. જે દમણ આવતા હોય ને આપણી જેમ વેજીટેરિયન હોય તો એ ગુજરાતી થાળીની મજા માણી શકે છે. તો તમે જોઈ શકશો ગુજરાતી થાળીમાં ફૂલ થાળી છે અને ખૂબ સરસ એનું પ્લેટિંગ છે. કેટલા શાક છે આની અંદર? 1 2 3 શાક છે, દાળ છે, કઢી છે, સ્વીટ છે. એટલે સુરતીઓને જે જમવાનું પ્રોબ્લેમ થતું હોય અને વેજીટેરિયન લોકોને તો તે પ્રોબ્લેમનો સોલ્યુશન આપણે મળી ગયો છે. સોવરીન હોટલમાં આવવાનું છે અને કીધું તેમ પંજાબી, ચાઇનીઝ બધું અવેલેબલ છે. તમે જોઈ શકશો કે સુરતીઓને અથાણા વગર પણ ચાલતું નથી. એટલે
એટલે અથાણું બી અવેલેબલ છે. એ બી 4 ટાઈપ્સના છે અથાણા. અને આપણા નાયલોન કમળ અને આપણી મસ્ત મજાની છાશ. તો જરૂરથી જ્યારે તમે દમણ આવો તો જમવાનું પ્રોબ્લેમ હોય તો સોવરીનની મુલાકાત જરૂરથી લેજો. હોટલ સોવરીનનું તમે સિટિંગ એરિયા જોશો ખૂબ જ સરસ છે. તમને અહીં બેસીને ગુજરાતી જમવાની અને પ્યોર વેજીટેરિયન ખૂબ મજા આવશે. તમે જોઈ શકશો તમે સિટિંગ એરિયા બી ખૂબ સરસ છે. અને દમણમાં આ રીતનું સિટિંગ હોય અને વેજીટેરિયન જમવાનું હોય તો કંઈક મજા જ હોય છે. તો તમે ગુજરાતી થાળી જમ્યો છો તો કેવી છે? બહુ જ સરસ છે. ગુજરાતી થાળી બહુ જ ફાઇન છે. તો અને તમે ambience વ્યુઅર્સને બી બહુ કહેશો fine છે. કે તમારે Sure. વેજીટેરિયન જમવા ક્યાં આવવાનું છે? સોવરીનમાં દમણ. ઓકે, ત્યાં બધા મારા ફ્રેન્ડ્સ છે ગુજરાતી જમવાનુંની મજા માણી રહ્યા છે. અને આ વિડીયો બ્લોગ જોવા માટે તમારા મારી યુટ્યુબ ચેનલ ડેપ્યુટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.